સો હે ગાઈસ, વેલકમ બેક ઇન ધ ન્યૂ વ્લોગ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને મજામાં જ રહેશો. તો તમારા ભાઈએ કરી દીધું એ જાજા ટાઈમે વ્લોગનું મુહૂર્ત, એટલે જાજા ટાઈમે મતલબ કે નવરાત્રિના 5મા દિવસે. અને આ છે મારો આઉટફિટ આજનો જે મેં પહેર્યો છે, કુર્તા પજામા, સમજો ને તમે. એટલે એ કંઈ બહુ મનમાં ન લેતા. તો બીજું એમાં કેવું છે ખબર છે તમને કે જાજા દિવસે વ્લોગ ચાલુ કર્યો એટલે થોડુંક આમ ફ્રેશ જેવું લાગે મને, કેમ કે જાજો આરામ કરી લીધો મેં. તો અત્યારે હું જાઉં એક માણસ પાસે, મીન્સ કે અમે લોકો ઓળખો જ છો એની પાસે જાઉં. અમે જાજા ટાઈમથી મહિલા નહોતા, મેં કીધું એ બાને મલાઈ એ એક કામ એ બતાવી લઉં અને તમને લોકોને પણ મલાવું એને, સમજો. ડાયરેક્ટ અહીંયા જઈ ને હું તમને મળું, આ લગી જોડાયેલા રહ્યો. તો કાંઈ જો તમને આની વાત કરતો હતો. તમારો નાઈને નીકળ્યા લાગો હજી. વાહ, તમારે અમારા વ્યુઅર્સને કંઈક એવું છે. સો ગાઈઝ, અમારા જાનુડીની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બહુ સારા એવો વ્લોગ આવે છે. ક્યાં ફટાકડા નથી આવી? એ તૈયાર થઈ ગયા. તમે લોકો કઈ જગ્યાએ રમવા જાવ? શહેરમાં. શહેરમાં જાવ? તમે અમે વિશ્વમભરીમાં. અત્યારે જાવ? હાલો ને આવેલા છે. વાનો પાસ લઈ એવો હોય એના હાટું. ઠીક છે, તો નેક્સ્ટ ટાઈમ તો તમારે અમારા ભેગું હોવાય ને. આવું જ છે, પણ જો ને યાર, આ તબિયત મારી એકચ્યુઅલીમાં ખરાબ છે. આવજો. સો ગાઈસ, ફાઇનલી ઉપાધિ સાથે આવી ગઈ છે. અમે જોવો અમે જાય છે આજે વન ડે માં. અમે નહીં, હું જાઉં છું આજે વન ડે માં. યસ તો રોજ જાય છે, આજે મને લઈને જાય છે. પેલા તો એનો લુક કેવો છે એ મને કહેજો. મને તો ગમ્યો, એને ગમ્યો. મને તો બહુ ગમ્યો. તમને લોકોને ગમ્યો કમેન્ટમાં કહેજો. અને બીજી વાત એ ઊંચો કે હું વ્લોગ લેતો હોય એટલે હું એવો વ્લોગર છું ને કે કાંઈ કપાય જ નહીં ઉપર કે નીચે. જોયા સમજો, હમણાં તને બતાવું મારો વ્લોગ, સમજેશ તું? समझो जिस स्कूल में तूने ये सब सिखा है ना, उसका हेड मास्टर आज भी मुझसे ट्यूशन लेता है. હું ભણતી ની સ્કૂલ માં તો તમે આવતા જ નહોતા યાર. 2-3 દિવસ માંડ આવતા હતા. એનું શું કરવાનું? તો એમાં એવું છે ગાઈસ, તમને નહીં ખબર હોય, હું ને યસ હારે ભણતા હતા. આ વાત સાચી છે, હું ને યસ હારે ભણતા હતા. એમાં યસ કોઈ દિવસ ભણવા આવતા નહોતા, એ વસ્તુ અલગ છે. અમે બે સ્કૂલમાં એકબીજાને બોલાવતાય નહીં. મને આની ઉપર એટલો ખાર ચડતો કે તમે અમારા સ્કૂલમાંથી પિકનિક ગઈ ને, અમે આ ઠેબુ મારી લીધું હતું. હા, મને મારી બારે લીધું હતું. મને આની ઉપર એવો ત્યારે ખાર ચડતો હતો ને કે આને એક ફડાકો ઝીકી દઉં. તમને ખબર જ છે કે હું પહેલેથી આમ મગજ મારું વિચિત્ર છો એમ કહેવાય. મેં મારી લીધું હતું તોય એવું કઈ મનમાં ન લીધું. એ તો લીધું હોત તો પડે જ તમને ખબર. હા, એમાં હું મને ખબર પડે? પડે હો, કાંઈ ન પડે. પડે, બધી પડે. એમ કાંઈ ખબર ન પડે, સમજસ? બધું સમજુ છું. તો ગાઈસ, અમે લોકો હવે જાય છે એટલે બધા ફોટોસ પાડશે અને વિડિયો બનાવશે. આજે હું ને યસ રમીને વિડિયો બનાવશે. અમે લોકો જાય છીએ સૈયર ક્લબમાં. અને એમાં હે એવું કે આવડિયા હે ને 3 દિવસથી આવું કરતી હતી પણ આવતી નહોતી. શું કામ ખબર છે? આળસના હિસાબે. અને નામ શું ખબર છે? કે યસ નથી લઈ જતા. સમજો? એ સાચું છે, યસ જ નથી લઈ જતા. એ એના ગ્રુપમાં બધાને એવું કીધું છે કે હું નથી લઈ જતો. તો તમે જ નથી લઈ જતા. વાક પોતાનો એ લઈ લીધો તો ને, મારું બધું ફાઇનલ હતું. બધુંય પોતાને જોઈ છે ટાઈમ ટુ ટાઈમ ને નામ મારું દીએ છે કે હું નથી લઈ જતો. એટલે એનું કઈ મનમાં નહીં લેવાનું બહુ બોલતી હોય તો. અને બીજું તો શું હોય, અહીંયા જઈને આજે તો વ્લોગર બધા ભેગા થવાના છે આજે. કેમ કે મેં 5 દિવસમાં તો વ્લોગ લીધો નતો. મેં આજે વ્લોગ ચાલુ કર્યો છે. બીજા બધા વ્લોગર છે. મારી પાસે અત્યારે 2 વ્લોગ પડ્યા છે ને, ત્રીજો આપણી પાસે ટોટલ 3 વ્લોગ છે. હું ફટાફટ મૂકીશ. ઓલા બે તો તમે લોકો થોડોક સપોર્ટ ઓલા બે વ્લોગ તો આવશે કે નહીં નક્કી નથી, બાકી આ વ્લોગ આવશે. અને આ જ વ્લોગ તમે પહેલા જોશો. એનું કારણ હું તમને કહું, કેમ કે આ મારામાં છે એટલે હું રાતે એડિટ કરીને કાલે અપલોડ કરી જ દઈશ. એનામાં હે ને વ્લોગ ઈ અપલોડ જ નહીં થાય, કેમ કે એને 50 જાતના તો બાના હોય. મારી પાસે ટાઈમ નથી, આ નથી. પણ મારા
પબ્લિક કરીને જોઈ લઈએ, પ્રાઇવેટ કરીને નહીં. આમ વિચારો એ કેવડી મોટી વ્લોગર એ પબ્લિક કરીને જોઈ લઈએ. પ્રાઇવેટ કરીને જોઈ લો કે મારા બ્લોગમાં ક્યાંય કોપીરાઇટ આવતું નથી ને ક્યાંય પ્રોબ્લેમ છે નહીં ને એવું બધું હું જોઈ લઉં છું. પણ વચ્ચે મારે નેટવર્ક નામની વસ્તુ ઘરમાં આવતી નથી એટલે યશની હું રાહ જોઉં કે ઈ જાગે અને યશના ફોનમાં કટકાવે ને ઈ મને મળે નહીં એટલે પછી મારે બધું એડજસ્ટ કરવું પડે. ખોટી વાત છે હો. મારા ફોનમાં મારો ફોન જ એના હાથમાં ન હોય તો મારા ફોનમાં એના કટકા ક્યાંથી હોય વ્લોગના, તમે વિચારો. એટલે તમારા ફોનમાં મેં ફોટા ને વિડીયો ને લીધું એવી કેટલી વસ્તુ છે તમે મને જિંદગીમાં કોઈ દી આપતા નથી. હા એનું કઈ મનમાં જ નહીં લેવાનું. બહુ હું નથી લેતો એનું મનમાં, તમે સમજો ને. અને મને થોડીક ઉધરસ થઈ ગઈ છે. દવા ચાલુ છે. એમાં શું થયું એવું કે જો મને ગળામાં હે કાકરા થયા હતા. અમે કાકરાની દવા લીધી ને તો મને તાવ ચડી ગયો. અમે તાવની દવા લીધી તો તાવની દવા લીધી તો મને શરદી ઉધરસ થઈ ગઈ. એટલે આ વખત મેં દવા જ નથી લીધી. શરદી ઉધરસ ની લઈશો તો ક્યાંક હવે શરદી ઉધરસ ની દવા બવા લઉં ને ક્યાંક એટેક બેટેક આવી જાય તો એટલે આ વખત મેં દવા જ નથી લીધી. ચેતતું રહેવું પડે અત્યારે, વિશ્વાસ ન કરવો કોઈનો. હવે દવા મેં કેટલા વર્ષો પછી પીધી મને યાદ નથી પાકી. બેબો ચાલો ફાઇનલ નો માની છે ભાઈ ઝડપથી સામે આવી જાઓ અને સમજુ તો આમ એને એમ થાય કે
રમતા નથી આવડતું. કોણ એમ કહે? જયભાઈ. હે ભાઈ, આને મેં કોઈ ક્લાસે જોઈ નથી ક્યાંથી હવે જાવના કેટલા ક્લાસ આવી કેટલી વાર? કેટલી વાર એને ખબર જ છે આવીને બેઠી હોશ કેટલી સ્પીડમાં ફર્સ્ટ સ્ટેપ હોય એમ તમને ખબર છે? ના ચાર્જસ એમને હમણાં કરતી હતી એમ કરતો, દાંડીઓ હમણાં કરતી હતી એમ કરતો. ગયો ફોન હમણાં ચશ્મા કાટિંગ કરું, એક નંબર લાગે. ચશ્મા કાટિંગ કરે એકવાર તને, ખબર આવી thumbnail લગાડો. તને મારા ગળાના હમ. તમને છોટા ભાઈ જે ડાબી કામ પર દેખાડતા હતા એ બધું તો હવે કેમાં? હોય. ઓલો વિડીયો આપણે લેવાનો હતો ભાઈ, એટલે એ ફોટા પાડતી હતી ને ત્યારે ઓલા બધા આડા આવતા હતા, મોઢા કરતી હતી ને કેમ કરતી હતી રિએક્શન હતું પણ એ લોકોને ખબર એમને રિએક્શન કેવું હતું તારું? લોકોને ખબર નહીં પડતી કે આ કોઈ ફોટા આજ પાડી કેટલી તૈયાર થઈને આવી છે જો આજે આખો દી ઢેડો વેરો બિચારી હા સવારની તૈયાર જ થઈ, સવારની તૈયાર થઈ આજ. જાઓ ને સવારની આખું ઘરનું કામ કરી નાખ્યું. એ જો 12 વાગે તો હું જાય ગઈ ઠેર. હવે ઇન્સ્ટાગ્રામમાં જો ખાલી તો સ્ટોરી મૂકી હવે ઇન્સ્ટામાં ખાલી એના ફોટા જોજે તું થોડાક દી કા. કોઈ એમ ન કે ઘરે આવી કામ કરતી 12 વાગે તો હું જાય ગઈ ત્યાં બેસતા પૂછવા તો રમવા જવાનું બેકગ્રાઉન્ડ સેક્શન એ કોમ્પિક બતાવવાનો એનું કોક દી એ ઘરે કેટલું કા કરે છે એમ. એક મોઢું જોઈને લાગે એના ઘરનું એમ લાગે ને કે ઘરે તો લોકો રહી શકે હા ના ના મારે ઘરે નોકર નથી નોકરનું કામ આ યસ મારી પાસે જ કરાવે છે ગાઈસ. એમ નહીં ભાઈ, એ ઘરે કામ કેટલું કરે ખબર છે? એમ જો સવારે હે ને 10-11 વાગે જાગે બરોબર, એની નીંદર ઉડે ને ત્યારે પછી નિરાતે પહેલા તો 10-15 મિનિટ તો ફોનમાં મથવાનું જાગીને, પછી ચા પાણી નાસ્તો કરે, અને પછી ચા પાણી નાસ્તો કર્યા પછી થોડીક વાર વિચારે કે હવે હું શું કામ કરું, પછી વાસણ ઉઠકે ચા પાણી નાસ્તો કર્યો એના પછી હંજવારી કાઢે, અને પછી બપોર લગી બેઠી હોય, પછી બપોરે પૂછે શું જમવું છે તમારા લોકોને, જમવાનું બનાવી દે, એ વાસણ ઉઠકે પછી હુઈ જાય, પાછી હુઈ જાય. 10-11 વાગે જઈ ગયું ને પાછી હુઈ જાય, પછી સાંજે 6-7 વાગે જાગીએ, પછી ચા પાણી આપણા નસીબમાં હોય તો મળે, બાકી આપણે તો બહાર નીકળી ગયા હોય. એ પછી પાછું સાંજે નિરાતે 8-9 વાગે પૂછે શું જમવું છે તમારે. હું 4 વાગે શું કઈ 2-3 વાગે નથી સુતી. એ ફોનમાં મથવામાંથી ઊંચા આવો તો તમે ઓલું કરો ને, હા છે તમારું રહસ્યનું ઈ એનું કામ. પછી બપોરે રાતનું જમવાનું બનાવીને જમીન વાસણ ઉટકીને પછી પાછી એવી આરામમાં પડી હોય. એ તો એમ ઘરે ન હોય તો બાકી એક્સરસાઇઝ હોય તો વેલી ફૂલ થાય. એટલે રાહ જોતી હોય. એ કાલે 4 વાગે કાલે 6 વાગે લગી કાલે બે જાગતા હતા. કાલ ગાડી ભાઈ થોડીક સર્વિસ થતી હતી. હવે જાઓ ને એક દાંડિયો શીખી જશે. હવે એક દાંડિયો એને તો ખબર હે કાલ હું બાજીને આવ્યો તો મેં એમ કીધું. મને કીધું મને કે એક ઝાપટ નહીં કે અરે મેં તો એમ કીધું કે રોવા માંડ્યો. હું એને મારી શકું, એ મને મારે ભાઈ. એટલે એનું જ કહું તેને ઝાપટ નહીં દીધી હા. હાથ ફૂટી ગયો તો એને તો આમ કીડીએ ચટકો કર્યો એ સર નહીં છે તોય અસર તો થઈ જાય એટલે. મારી લીધું ને એને પહોંચાય કા, હા હા. મનને શાંતિ મળી ગઈ ને. ડાયવર કરતા. મને શાંતિ થઈ ગઈ નોનસ્ટોપ આખો દી ના ડ્રાઈવ કરો બોલો. હા મેં તો એક સારું ટેલેન્ટ છે આખો દી નીંદર જ એના ગામડે જાય ને એટલે ઈ રાતે 10 વાગે હુએ, બીજે દી રાતે 10 વાગે નો જાગે, ખાલી ખાવા ને પીવા જાગે, પાછી હુઈ જાય. રાણી હા, યાર ખાલી ખાવા પીવા જ જાગો બસ તો સુઈ જાવ પાછી. રાણી ઓલો એમ જ કોઈ કઈ કામ ન કરાવે ને એટલે. આવ આવ ભાઈબંધ. શું કરે છે? તું રમવું આવસ તો રાહુલ મહેતા નો ઓલું જોવા આવું ગીત ગાઈ એમ. આવ આવ કલેજા, તું અહીંયા રમવું આવસ શહેરમાં? તારો તો નંબર આવ્યો કા, ક્વીન થઈ એમ. તો પાલટી લાવો. હે પૈસા નથી? ગૂગલ પે ખોલતો તારું? હા પણ પૈસા નહીં, ગૂગલ પે ખોલ ને, એમાં જે આંકડો લખ્યો હોય. મને કોડ ભૂલાઈ ગયો એ નેટ જ નથી. આ ફોટો કોનો હે? આ મારો ભાઈ ને આ મારો ભાઈ મારા એમ. કલેજા બે એમ બે કલેજા હોય માણાને, એક જ હોય ફેફડા.
કલેજા એક જ હોય ભાઈ. મારા કલેજા આજે રમી આજે કેવું રમી બધાય કરતા મસ્ત હું જ હોય રમવામાં. એમ બરોબર છે ગમ્યું મને આ બધા વ્લોગ કરીએ મારો હું વાક્કા તો આવતા વર્ષે બધા કરતા મસ્તીનું કોણ એટલે તે તારો સીન લીધો મારો નહીં. મારો પણ આજ તો બધી મસ્ત રહી મગા એમો ને રમવી પડે આ હું આ વસ્તુ હે ને ત્યારે મારી યારે રમતો જ નહોતો. રમતા જ નથી આવડતું. ઈ દોઢી રમે પછી ઓલું હે ને કરે હે બેહણી લીએ હે બેહણી રમાય ને. એમાં હું બેણી મારું તો તું દેખાતી નથી. બહુ નીચી હોય ને ના હોય હિલ્સ વાળા સેન્ડલ પહેરીને આવું. કાલથી હું હિલ્સ પહેરીને રમીશ. પણ હું કહું અડધા પગ જ આપણે પોકના કાપીને લંબાવી લઈ ટાંકા લઈને તમારા બેના લઈ વાત આવો તો ખેંચું પગ ખેંચું કા કપૂસર ના લઈ આવી તો કપુભાઈ ફૂલ લાંબા છે. જોઈએ આમ ટોળામાં બેઠા અલગથી કપૂસર આ કપુભાઈ જોયું ને કાના રહી જોયું ઓય એને પાછો ફોન યાર રૂપિયા 2 રૂપિયા અત્યારે છૂટા નથી પછી આપું હો જરૂર જ જઈમું તમે જઈમું ના ના જરૂર જ નથી હાલ્યો હું તમને સામેથી આપું ચલો વયા જાવ ઓકે ઓકે ચલો લાવો બાય આવી ગયો આઈફોન દાનમાં આવી ગયો છે જો બાય આવી ગયો હવે નથી સો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને હવે સુઈ જવાની વાત છે. સવારના વાગી ગયા છે 5. તો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ.